આજે લોકો કહે છે મને પવિત્ર આત્મા છે, હું અન્ય ભાષા બોલું છું, પણ સોચ તો આજે જૂની છે. કોઈ મોડું ચડાવી બતાવે તે શાંતિ થાય, કોઈ આંખ કાઢી બતાવે તે શાંતિ થાય, કોઈ કાનમાં આપણી વાતો કરી દે તે આપણને શાંતિ થાય. એનો મતલબ કે આપણે દહેક છે. અને તે વિચારો સંસારિક બાબતો આપણને પીડા આપે છે, કેમ કે આપણે તે બાબતોને મહત્વ આપીએ છીએ. કેમ કે આપણે સંસારના લોકોના જેમ વિચારીએ છીએ, સંસારના લોકોના જેમ આપણે કરીએ છીએ, એટલે આપણને એ પીડા થાય છે. અને આપણે દૈહિક રીતે રહીશું તો પીડા જવાની નથી. કેમ કે મેં જોયું છે ત્યાં સુધી, આખા ભારતમાં હું ફર્યો છું, કોઈ જગ્યા પર એવું મેં દવાખાનું જોયું નથી કે ત્યાં આવા પ્રકારના બીમારીની દવા મળે. એક જગ્યા પર મળે છે મેડિકલમાં, ઊંઘની. તેટલી વાર માણસને જીવનમાં શાંતિ આવે. ઊંઘની ગળે પી લે ને ઊંઘી જાય, તો વધારે પી લે તો કયા માટે ઊંઘી જાય, પણ તો બી શાંતિ નહીં મળે. કયા માટે ઊંઘી જાય ને યહોવા નર્કમાં નાખી દે તો? બાઇબલ કહે છે આપઘાત કરનારનો આત્મા ભટકે છે. તો આજ તમે સમજી રહ્યા છો કે માણસના જીવનમાં આજે તમે કહો છો કે આ પીડાદાયક જીવન ક્યાંથી છે, કેમ? આજે તમે જુઓ, એક વ્યક્તિ અશુદ્ધ આત્માઓથી ભરાઈને પાગલ બની જાય છે, ગાંડો. વાળ કાપતો નથી, ચંપલ પહેરતો નથી, યા પહેરે તો 4-5 પહેરી લે, કપડા કદાચ પહેરે તો 10-12 પહેરી લે, 70 જાતનું ખિસ્સામાં નાખે, ખજવાતો ફરે. પણ એક બાબત તમને કહું, જ્યારે ગાંડા તરફ તમે જુઓ, તેના જીવનમાં કંઈ દુઃખ છે ખરું? તેને મચ્છર કડે તો એક ફરક નહીં પડે, તેને શરદી થાય નહીં, તેને ખાંસી થતી નથી, અને તેને કંઈ તાવ આવતો નથી, તે ચોમાસામાં પડી રહે છે. એક અશુદ્ધ આત્માઓ તેઓને પૂરો કબજો લીધો છે, તેને કંઈ ફરક નથી પડતો. તેને સોય ભોકી દો તો ખબર નહીં પડશે. એ જ રીતે જ્યારે પવિત્ર આત્મા તમારો કબજો પર લેશે, ત્યારે મારા વહાલાઓ પવિત્રતામાં, નિયપણામાં તમને દોરશે, અને તમને એક આત્મિક મન પ્રાપ્ત થશે. અને ત્યારે કેટલી બી સતાવણીમાંથી તમે પસાર થશો, પણ તમે હાલશો નહીં, તમે રડી નહીં પડશો, તમે તૂટી નહીં જશો. તમારી શાંતિ, બાઇબલ કહે છે પવિત્ર આત્માનું ફળ છે શાંતિ, આનંદ. વિપરીત પરિસ્થિતિમાં પણ પવિત્ર આત્મા તમારા મનમાં શાંતિ બની રહેશે. ત્યારે પાઉલ કહે છે 39 ફટકા ખાઈને માર ખાનારો, 5 વાર 39 ફટકા ખાનારો જેલમાં પડીને કહે છે પ્રભુમાં સદા આનંદ કરો. કેમ? કેમ તેમને ઈશુનું મન છે, તેને ઈશુનો આત્મા છે, અને તેના અંદરમાં પવિત્ર આત્મા છે, તે વિપરીત પરિસ્થિતિમાં શાંતિ આપે છે. તમે કહેશો સાહેબ આ કેવું પ્રકારની શાંતિ છે? લોકો ગાળ પર ગાળ આપે, મુખ પર થૂકપા થૂક કરે, ખીલા મારે, કોડા મારે, તો બી એકદમ શાંતિ. હા, હું કહું છું એ આત્મા શાંતિ આપે છે. એટલે તે ઈશુ ચીડવાય નહીં ગયો, ખીજવાય નહીં ગયો, અને કહી દીધું હે બાપ એઓને ક્ષમા કરો. એટલે તે દેવ કહે છે ને જગત જેમ આપે છે હું તેમ આપતો નથી. એટલા માટે પરમેશ્વરનું વચન કહે છે કે આજ તમારા જીવનમાં તમે શાંતિ ચાહો છો, તો આ સંસારની કઈ બી કેટલી બી સુવિધા કરી લો. હવે માની લો ઘરમાં એસી મૂકી દઈએ. આજે તો ભલભલા ગાદલા આવ્યા છે, 20-20 હજારના ગાદલા આવ્યા છે. આજે ક્રિકેટર વિશે મેં સાંભળ્યું તો કરોડો રૂપિયાના ઘડિયાળ પહેરે. તો દુનિયામાં આજે જે છે તે મળી શકે છે. પણ એટલું બધું સુવિધા હોવા છતાં, એસી હોવા છતાં, ઘરમાં 50,000નું ગાદલું હોવા છતાં, ઘરમાં દરેક પ્રકારની સુવિધા હોવા છતાં રાત્રે ઊંઘ નહીં આવતી હોય, તો પછી એનો મતલબ શું છે? મતલબ દૈહિક મન તે હર દિન માણસને મરણની પીડા આપે છે. મના જીવનમાં બધું એ છે. આજે કહેજો પ્રભુ મારા જીવનમાં બધું એ છે, પણ દુઃખી કેમ છું? હાલેલુયા. હું દુઃખી એટલા માટે છું કે મારા મન દુઃખી છે.